આજે 23 એપ્રિલ 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ હો સંતો, શિદને રહીએ રે કંગાલ. જ્યારે મળ્યો મહા મોટો માલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. બરાબર 7 દિવસના અલ્પવિરામ પછી આપણે પાછા આજના ચિંતનમાં મળી રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણ, ગુરુ હરિ પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજની કૃપા અને આશીર્વાદથી જલગાંવની અંદર સિંધી પરિવાર તરફથી ભાગવત પારાયણનું આયોજન થયું હતું. ભવ્ય પારાયણ થયું, ઘણો સમાસ થયો, સૌ ભક્તો અને ભાવિકો રાજી થયા. વડતાલ તાબાના નૂતન શિખરબદ્ધ મંદિરમાં દર્શન કરવાનો લાભ પણ મળ્યો અને જલગાંવની અંદર હરિરામ હરિકૃષ્ણ જે ઇસ્કોનનું મંદિર છે ત્યાં પણ મને પ્રવચન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. નંદ મહોત્સવ ખૂબ ભવ્યતાથી ઉજવાયો અને ત્યાં આગળ પૂર્ણાહુતિના દિવસે ભંડારાનું આયોજન પણ કર્યું હતું. બહુ મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો. ત્યાંના સ્થાનિક સંતો પણ રાજી થયા અને ગઈકાલે રાત્રે હું પાછો મારા નિવાસ સ્થાને આવી ગયો છું અને આજે 7 દિવસ પછી ફરીથી આપણે મળી રહ્યા છીએ. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, આપણું કંગાલપણું દૂર થાય, આપણું દારિદ્ર્ય દૂર થાય, આપણામાં ઉત્સાહ આવે, ઉમંગ આવે, ભક્તિ આવે, ભગવાનના માટેનો પ્રેમ જાગે, આદિ વ્યાધિ ઉપાધિ શમી જાય અને ભગવાનના સુખે સુખિયા થઈ શકાય. એના માટે બળની, હિંમતની, મહિમાની વાતો આ પદની અંદર કરી રહ્યા છે. કોણ મળ્યું છે એનો વિચાર તમે પહેલા કરો. જો તમારી પાસે તગડું બેંક બેલેન્સ હોય, જો તમારું શરીર તંદુરસ્ત હોય, જો તમારી પાસે સત્તા હોય અને સંપીલો પરિવાર હોય, પછી હંમેશના માટે આનંદ વર્ત્યા કરે. ક્યારેય પણ મનમાં એમ ન થાય કે આવતીકાલે આપણું શું થશે. એને કોઈ જાતની ચિંતા કે ઉપાધિ સતાવે નહીં. એમ આધ્યાત્મિક માર્ગની અંદર ભલે કદાચ પૂર્વે ઋષિમુનિઓએ જે સાધના, તપશ્ચર્યા, વ્રતો વગેરે કર્યા, એવી સાધના આપણા સમયમાં આપણી પાસે નથી કદાચ, તો પણ સાધના કરીને જે સાધ્ય પરમાત્માને પામવાના હતા, જેના દર્શન કરવાના હતા, જેની પ્રાપ્તિ કરવાની હતી, જેની સેવા, ભક્તિ અને ઉપાસના કરવાની હતી, એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામના અધિપતિ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે,
એના આપણે ભક્ત બન્યા છીએ અને એ ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. માટે મોડી વાત કરવી નહીં, મોડો વિચાર કરવો નહીં. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય. આપણી કોઈ પાત્રતા ન હોવા છતાં પણ કીડીને હાથીનું મિલન થાય એવી રીતે જીવાત્મા અને પરમાત્માનું મિલન થયું છે. ઉત્સાહથી, ઉમંગથી, આનંદ વિભોર થઈને પોતાના મહાન મહાન ધન્ય ભાગ્ય માનીને આપણને જે પ્રાપ્તિ થઈ છે એના મહિમાની વાતો કરવી. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના નિષ્ઠાવાળા હરિભક્તો, જેમાં ખેંગારજીભાઈ ચૌહાણ, અર્જુન કાકા, મણિભાઈ સલાડવાળા, અને કેવું હોય તો કહી શકાય કે મારા જ્ઞાન ગુરુ એવા આદરણીય પરમ ભગવતીય મુક્તરાજ હર્ષદભાઈ દવે કલાકોના કલાકો સુધી મહારાજ અને સ્વામીના મહિમાની વાતો, પ્રગટની મહિમાની વાતો કરતા. મારા મોક્ષદાતા, મોક્ષ ગુરુ યોગી બાપા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી, પરંતુ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને પ્રગટનો મહિમા જીવમાં દ્રઢ કરાવવા વાળા કોઈ પણ હોય તો હર્ષદભાઈ દવે છે. કલાકોના કલાકો સુધી વાતો કરતા. એક સમય આપણા સંપ્રદાયમાં એવો હતો કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે નવયુવાનોને દીક્ષા આપીને મુંબઈમાં ભણવા માટે રાખ્યા. ત્યારે હર્ષદભાઈ દવેને યોગી બાપાએ આજ્ઞા કરેલી કે તમારે આ નવયુવાનોને કથા વાર્તા કરવી, પાર્ષદો સંતોને કથા વાર્તા કરવી. વર્ષો સુધી મહાન સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી વગેરે સભામાં બેઠા હોય અને હર્ષદભાઈ દવે કથા વાર્તા કરતા. વર્ષો સુધી એમની સમજણની દ્રઢતા, જ્ઞાનની દ્રઢતા, નિષ્ઠાની દ્રઢતા, નિયમ ધર્મની દ્રઢતા અદ્ભુત હતી. અને એ અમલ સહિત વાત જ કરી છે એવું નથી, એમણે કલમ પણ ચલાવી છે. સ્વામિનારાયણ પ્રકાશની અંદર એમના અવશ્યપણે સૈદ્ધાંતિક ઉપાસના બાબતના લેખો આવતા. ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર એમના દ્વારા લખાયું. બ્રહ્મ સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીનું પણ જીવન ચરિત્ર એમની કલમથી લખાયું. શાસ્ત્રીજી મહારાજની પાસે ઘણા ઘણા પ્રસંગો ભગતજી મહારાજના હર્ષદભાઈએ સાંભળ્યા છે. એકના એક પ્રસંગો 100 વખત સાંભળ્યા છે. એવા ભગતજી મહારાજનું જીવન ચરિત્ર પણ હર્ષદભાઈ દવે દ્વારા લખાયું. અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનું જીવન ચરિત્ર પણ એમણે લખ્યું. આ અમલ સહિત વાત ઉચ્ચરવા જેવી વાત છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે કલમ અને કંઠને નવરા રહેવા દીધા નથી. અમલ સહિત વાત ઉચ્ચરવી. મણિભાઈ સલાડવાળા જ્યારે ભર સભાની અંદર પ્રવચન કરવા માટે ઊભા થાય તો સૌ કોઈને મનમાં એમ થતું એક સિંહ, જીવતો જાગતો ગર્જના કરતો સિંહ ઊભો થયો હોય અને એવી અદ્ભુત અદ્ભુત મહિમાની, બળની, હિંમતની, શૂરવીરતાની વાતો કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ હરિભક્તોને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થયાનો કેપ છે. અમારા પરિવારના ગુરુ કહી શકાય એવા સારંગપુરના મહંત પૂજ્ય સંત વલ્લભ સ્વામી, એમનો કથા વાર્તાનો અખાડો ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ. નિષ્કુળાનંદ કાવ્ય વંચાય, ભક્ત ચિંતામણી વંચાય, વચનામૃત સ્વામીની વાતો વંચાય,
ને આજે જે કંઈ સારંગપુરમાં વડીલ સંતો છે એ એમના હાથ નીચે તૈયાર થયા છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ મને, યજ્ઞેશ્વર સ્વામીને, જ્ઞાનપ્રિય સ્વામીને આજ્ઞા કરતા કે તમે સારંગપુર જઈને સંત સ્વામીનો સમાગમ કરો, અને મહિનો મહિનો અમે એમનો સમાગમ કરતા અને કથા વાર્તા સાંભળતા. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાની હાલ, અખંડ આનંદમાં અને કેપમાં રહેવા માટે ભગવાન અને સંતની, બ્રહ્મ અને પરબ્રહ્મની આપણને પ્રગટ અને પ્રત્યક્ષ પ્રાપ્તિ થઈ છે. એનો મહિમા વિચારવો, એના ગુણો ગાવા, એના ગુણો અને મહિમા સાંભળવા, તો આપણા જીવનની અંદર બળ આવશે. આગળની પંક્તિ ઉપર આપણે આવતીકાલે ચિંતન સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. વળતા નાસિક મંદિરની અંદર આપ સૌને યાદ કરીને ત્યાં ઠાકોરજીના દર્શન અને પ્રાર્થના પણ કર્યા છે. અને દર્શન કરતી વેળાએ હૈયું એટલા માટે ઉભરાયું કે જ્યારે વર્ષો પહેલાં નાસિકમાં કુંભ મેળો થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મારે એ હરિમંદિરની જગ્યા ઉપર 15 દિવસ માટે શ્રીમદ ભાગવત પારાયણ કરવાની સેવા મળેલી. અને જે વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણ કરેલી એ જ જગ્યાએ બાપાએ ખાતમુહૂર્ત કર્યું અને એ જ જગ્યાએ ભવ્ય દિવ્ય અલૌકિક મંદિરનું નિર્માણ થયું. એ દર્શન પણ આનંદ વિભોર થઈને કર્યા. સૌ રાજી રહેજો. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.